તો આગળ વાત કરીએ તો મહેસાણાના કડીમાં માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। ફુલેત્રા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું। ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, કારણ કે ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે। કેનાલમાં ગાબડું પડતા કેનાલનું જે સમગ્ર પાણી હતું એ આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે અને ખેતરો તળાવ બની ગયા છે, જેને લઈને ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। 100 વીઘાથી પણ વધુ ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે ખેડૂતોને નુકસાન। તંત્રના પાપે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કડી તાલુકાના ફુલેત્રા ગામની સીમમાંથી પસાર થતી માયનોર કેનાલમાં ભ્રષ્ટાચારી ગાબડું પડતા 100 થી વધુ વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા છે। કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ ખેતરો છે કે જ્યારે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ લાવી ખેડૂતોએ વાવેતર કર્યું હતું। ઘઉં, બાજરી, ભીંડા સહિતનું વાવેતર કર્યું હતું, પરંતુ ભ્રષ્ટાચારી ગાબડું પડતા જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા છે। તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। સરકાર દ્વારા સત્વરે નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અલ્તાફ મંસૂરી,